હું તમને કોઈન બતાવું છું. આ શું છે? ભારતીય રૂપિયા, રાઈટ ને? પરંતુ આની બેક સાઈડ જુઓ, પાછળની બાજુએ તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે આના અંદર ગાંધી બાપુનો અને એમના સાથેની આખી ટીમ છે. અને 1930ની અંદર જ્યારે દાંડી યાત્રા કરી હતી ગાંધી બાપુએ, અને એ વખતથી લઈ અને 2005નો આ સિક્કો છે. અને એ વખતે સરકારે આવા સ્ટેમ્પ મતલબ સિક્કા બહાર પાડ્યા હતા. કહેવાનો મતલબ એ છે કે પ્રશ્ન એ થાય છે કે દાંડી યાત્રા ગાંધીજીને કેમ કાઢવી પડી હશે? અત્યારે આપણને સામાન્ય વ્યક્તિને મીઠું સરળતાથી મળી જાય છે, પરંતુ આજથી 96 વર્ષ પહેલાની આપણે વાત કરીએ. 96 વર્ષ પહેલા અંગ્રેજ સરકારે સામાન્ય વ્યક્તિને જો અગર મીઠું બનાવવું હોય તો મીઠું બનાવવા માટે સરકારે બેન કરી દીધું હતું કે સામાન્ય વ્યક્તિ કોઈ મીઠું બનાવી જ ના શકે. કારણ કે ભારત પાસે તો ઘણો બધો દરિયા કિનારો છે, મીઠું બનાવી શકે છે. પરંતુ અંગ્રેજ સરકારે એ વખતે બેન કરી દીધું હતું. અને એ વખતે મીઠું જો ખરીદવું હોય તો ડાયરેક્ટ ગવર્મેન્ટ પાસેથી, યાની કે સરકાર, અંગ્રેજ સરકાર પાસેથી જ ખરીદવું પડતું હતું. અને એના ઉપર બહુ બધો ટેક્સ હોવાના કારણે દરેક વ્યક્તિના, સામાન્ય વ્યક્તિના જેબ ઉપર મતલબ ખિસ્સા ઉપર બહુ મોટો બોજ પડતો હતો. હવે લાગે આપણને સામાન્ય વસ્તુ, પણ એ વખતે કોઈ સામાન્ય વ્યક્તિ આ મીઠું બનાવી શકતો નહોતો. અને એ વ્યક્તિ સાબરમતી આશ્રમથી 1930ની અંદર, માર્ચની અંદર 390થી વધારે આજુબાજુના કિલોમીટરથી સાબરમતી આશ્રમથી લઈ અને દાંડી સુધી યાત્રા નીકાળી. અને એની અંદર ગાંધી બાપુ અને સાથેના ભારતના લોકો સાથે મળીને ત્યાં જઈને ગાંધી બાપુ જાતે ત્યાં જઈને મીઠું બનાવ્યું છે. હવે આ અંગ્રેજ સરકાર માટે આ પડકાર હતો. અને આપણને લાગે કે યાર આ સામાન્ય મીઠું જેવી વસ્તુ માટે આટલી તકલીફ લેવી પડી હશે. અને એ વખતેના અંગ્રેજોના જે કહી શકાય આપણા ઉપર કેવા પ્રહારો હશે, કેવી ચેલેન્જીસ હશે. એક મીઠા જેવી વસ્તુ બિઝનેસ માટે, પૈસા માટે કેવી લડત લડવી પડી છે મીઠા માટે. ખાલે આ કોઈન ઉપરથી આપણને દેખાય છે. દોસ્ત, તો આ વસ્તુ મારી પાસે થોડી ઇન્ફોર્મેશન મને કોઈનના કારણે મળી હતી, મેં તમારી સામે શેર કરી. અને જો તમને આ માહિતી કેવી લાગી છે, જો તમને સારી લાગી હોય તો લાઈક કરી શકો છો અને શેર કરી શકો છો. તો મળીએ છીએ આપણે બીજા વિડીયોમાં બીજા કંઈક આવા ટોપિક સાથે. થેન્ક યુ.